You are listening to Mindshift with Dr. Devashish Palkar. હેલો એન્ડ વેલકમ. જલસોમાં તમારું સ્વાગત છે. હું છું અયાન અને વી આર ઇન કોન્વર્ઝેશન વિથ ડોક્ટર દેવશીશ પાલકર અબાઉટ મેન્ટલ હેલ્થ. અને આ એપિસોડમાં આપણે ડિસ્કસ કરવાના છીએ યુથ અને એમના મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ વિશે. તો આ રહ્યો એપિસોડ. યસ, સો ડોક્ટર દેવશીશ, તો આજના સમયમાં ઇન રિસન્ટ ટાઈમ્સ ઇન યુથ જે કોમન મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર્સ છે કે પ્રોબ્લેમ્સ છે કયા કયા છે, અને એના ફોલોઅપ ક્વેશ્ચન પણ આપી જ દઉં કે ડિસઓર્ડર અને ઇલનેસમાં શું ફરક છે. ઓકે, તો પહેલાં વાત કરીએ તો યુથમાં થતા મેન્ટલ હેલ્થના રિલેટેડ ચેલેન્જીસ એટલે એવી સ્થિતિઓ જ્યાં મેન્ટલ હેલ્થ બગડી શકે એવા ચાન્સીસ છે. તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યારના ટાઈમમાં એકેડેમિક સ્ટ્રેસ છે. જે એકેડેમિક્સનો પ્રેશર હોય છે, જે આટલી બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય છે, એ સ્ટ્રેસ જો આપણે સારી રીતે ડીલ ના કરી શકીએ ઓર એ સિચ્યુએશન આપણા માટે એટલી બધી પડકારજનક બની જાય કે આપણે એનો સામનો નથી કરી શકતા, તો મેન્ટલ હેલ્થના પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ જાય છે. અને એમાં મોસ્ટ કોમનલી એન્ઝાયટી રિલેટેડ પ્રોબ્લેમ્સ થાય છે, અને જો વધતું જાય તો ડિપ્રેશન થઈ શકે છે. ઇવન એક્સ્ટ્રીમ કેસીસમાં આપણે જેમ અત્યારે જોઈ રહ્યા છે કે કોટામાં કેસીસ ઓફ સ્યુસાઇડ વધી રહ્યા છે, રાઈટ? તો એટલા એક્સ્ટ્રીમ સુધી પણ જઈ શકે છે. તો એટલા માટે યુથની મેન્ટલ હેલ્થ વિશે ચર્ચા કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને આઈડેન્ટિફાય કરવું કે એવા સિમ્ટમ્સ જેનાથી લઈને આપણે એમની અત્યંત રીતે સારી રીતે ટ્રીટમેન્ટ કરી શકીએ, જલ્દીથી જલ્દી એમને ડાયગ્નોસિસ થાય, જલ્દીથી જલ્દી એમને હેલ્પ મળે. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, એન્ડ ડિસઓર્ડર્સ અને ઇલનેસમાં શું ફરક છે? કેન યુ? આઈ થિંક વર્ડમાં એટલો બધો ડિફરન્સ નથી. જનરલી અમે મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર્સ યુઝ કરતા હોઈએ છીએ વર્ડ. કોઈ ઇલનેસીસ પણ કહી શકે છે. ફંક્શનિંગમાં પ્રોબ્લેમ્સ થવા, દેટ ઇઝ જનરલી અ ડિસઓર્ડર. ઇલનેસીસ પણ આપણે વર્ડ યુઝ કરી શકીએ છીએ. એક ટેકનિકલ ડિફરન્સ છે, એટલો કંઈ ખાસ નથી. ઓકે, સો બેઝિકલી દે આર સિમિલર. અને ઓકે, સો ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે what is a lot of people faces anxiety. So anxiety is વધીને શું ડિપ્રેશન સુધી પહોંચી શકે છે? રાઈટ. એન્ઝાયટી વધીને એક એન્ઝાયટી ડિસઓર્ડરમાં કન્વર્ટ થઈ શકે છે, રાઈટ? સો ફોર એક્ઝામ્પલ, અત્યારે મને તમે અહીંયા ક્વેશ્ચન્સ પૂછવાના છો, એની મને ચિંતા હોવી, દેટ ઇઝ એન્ઝાયટી. બટ એ ચિંતા વધતી ગઈ સતત 6 મહિના સુધી ચાલતી ગઈ, અને એના લીધે મારું નોર્મલ ફંક્શનિંગ છે એ બગડી ગયું, તો એ એન્ઝાયટી ડિસઓર્ડર કહેવાય. તો એ ડિફરન્સ છે કે નોર્મલ એન્ઝાયટી અને એન્ઝાયટી ડિસઓર્ડર. એવી જ રીતે અત્યારે આપણને ખાલી મૂડ ડિપ્રેસ્ડ હોવો અને ડિપ્રેશનમાં ફરક છે. એ જો કન્ટિન્યુઅસ રહ્યું કે તમારો 2 વીક માટે ડિપ્રેસ્ડ મૂડ રહ્યો, તો જ એને આપણે ડિપ્રેશન કહેવાય, અને બીજા બધા સાઇન સિમ્ટમ્સ પણ હોવા જોઈએ, ત્યારે આપણે એને એક ડિસઓર્ડર તરીકે ક્લાસિફાય થાય. તો આ જે વર્ડ્સ છે, ડેફિનેટલી આનો ઇંગ્લિશ મિનિંગ એક અલગ હોય છે, અને એક આપણે જોવા જઈએ મેડિકલ મિનિંગ, તો એ થોડોક ડિફરન્ટ છે. સો એન્ઝાયટી હોવી ઇટ ઇઝ નોર્મલ ફોર પીપલ. યા, ઇટ ઇઝ નોર્મલ. આપણે જ્યારે પણ કોઈ એવી સિચ્યુએશનમાં હોઈએ જે આપણને લાગે કે ના યાર આ મારા માટે ચેલેન્જિંગ હોઈ શકે છે, તો આપણી બોડીનો એક નોર્મલ રિસ્પોન્સ છે, જેને ફાઇટ ઓર ફ્લાઇટ મિકેનિઝમ કહેવાય, કે આપણે એ સિચ્યુએશનને યા તો ભાગી જવાની કોશિશ કરીએ, યા તો એની સામે લડવાની કોશિશ કરીએ. તો ત્યારે શું થતું હોય છે, બોડીમાંથી સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ થતા હોય, એડ્રીનાલિન રિલીઝ થતું હોય, જેના લીધે આપણો હાર્ટ રેટ વધતો હોય છે, જેના લીધે આપણું ભાગવાની ક્ષમતા વધી જાય, જેના લીધે આપણી ફાઇટિંગ એબિલિટી વધી જાય. તો એ ટાઈમ માટે જરૂરી છે. પણ એ સતત જો ચાલુ રહ્યો અને એવી કોઈ સિચ્યુએશન છે પણ નહીં, તેમ પણ આપણો બોડીનો આ જ રિસ્પોન્સ રહ્યો કે સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ કર્યા રાખે છે, તો પછી એન્ઝાયટી ડિસઓર્ડરમાં કન્વર્ટ થાય છે. ઓકે, તો આજકાલના યુથની જો વાત કરીએ, તો ઘણા બધા એવા લોકો છે જે લોકો એવા શબ્દો થ્રો કરે છે એકબીજા પર કે મને તો ઓસીડી છે, મને તો પેનિક અટેક્સ આવે છે, મને તો એન્ઝાયટી ડિસઓર્ડર થઈ ગયો છે, એન્ડ દે મેક ઇટ સાઉન્ડ વેરી કૂલ કે મને તો કે ઓસીડી છે. દે ડુ ધેટ. સો વિચ ઇઝ અ વેરી બિગ પ્રોબ્લેમ, બીકોઝ એનાથી કદાચ એવું સાબિત થતું હોય છે કે એમને એ વસ્તુની સમજ નથી પૂરી. એક્ઝેક્ટલી. સો હિયર આઈ વિલ ડુ સમ થિંગ્સ કે હું તમને શબ્દો આપીશ, જેમ કે ડિપ્રેશન, ઓસીડી, એડીએચડી, પેનિક, ટ્રોમા, પીટીએસડી, એન્ઝાયટી ડિસઓર્ડર, everything like this, and you can explain to our young audience and the parents as well કે કહી દેવાથી થઈ નથી જતું. You need to first understand what is the illness, what is the problem, what is the disorder, and then you can comment on it. But then you can say કે મને એ થઈ ગયું છે. Exactly. So yeah, so I'll give you the first word of the day is OCD. રાઈટ. સો OCD એટલે ફૂલ ફોર્મ ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. તો એનો ઓબ્સેસિવ અને કમ્પલ્સિવ એ 2 પાર્ટ છે. એટલે એક ઓબ્સેશન હોવું કે એક જ કોઈ વસ્તુ છે, કે એક જ કોઈ વિચાર છે, કે એક જ કોઈક ઈચ્છા છે જે વારે ઘડીએ થતી રહે, અને એ વસ્તુ એટલી વાર રિપીટ થતી હોય કે એ મારા માટે પણ ડિસ્ટ્રેસિંગ બની જાય. એ મારા માટે કરવી મને ગમતી નથી, એ ડિસ્ટ્રેસિંગ થઈ જાય છે, પણ છતાંય હું એને સ્ટોપ નથી કરી શકતો, એટલે મારે એ વસ્તુ કરવી જ પડે છે, આઈધર થ્રુ એક્શન્સ ઓર ઇન માય માઇન્ડ, જેને કમ્પલ્શન કહેવાય. ફોર એક્ઝામ્પલ, સપોઝ મને એવું છે કે મારા હાથમાં કંઈ ગંદકી છે અને મારા હાથ સાફ કરવાની જરૂરત છે,
એકવાર મેં ધોઈ લીધા, પણ ચોઈ છતાં મને સંતોષ નથી થયો, વારે ઘડીએ મને ધોવા પડે છે, જેના લીધે હું પોતે એટલો એન્ઝાઇટીમાં આવી જાઉં છું, ત્યારે જઈને એને OCD કહેવાય. તો નોર્મલી જો આપણે 2-5 વસ્તુઓ વારે ઘડીએ કરીએ અને ખુશીથી કરીએ તો એને OCD નથી કહેવાતું, રાઈટ? ઘણા લોકોને એવી આદત હોય કે પરફેક્ટલી કામ થવું જોઈએ, તો એ પરફેક્શનિસ્ટ ટાઈપના પર્સનાલિટી હોય છે કે મારી ટેન્ડન્સી છે કે હું બધું કામ પરફેક્ટલી કરીશ, કાં તો ચેક કરીને કરીશ, પણ એના લીધે મને એન્ઝાઇટી નથી થઈ રહી. તો જ્યાં સુધી એ વસ્તુની એન્ઝાઇટી નથી થઈ રહી અને માણસ જ્યાં સુધી પોતે પરેશાન નથી ત્યાં સુધી એને ડિસઓર્ડર ના કહેવાય. ઓકે, ઘણા લોકો એવું કહેતા હોય છે કે બુક્સ 3 આમ પડી છે ને એક આમ પડી છે, મને તો OCD છે એટલા માટે. રાઈટ. So that is not it is not inducing anxiety. એક્ઝેક્ટલી, ઇટ ઇઝ નોટ ઇન્ડ્યુસિંગ એન્ઝાઇટી. અને જે માણસને આના ટાઈપનું OCD હશે ને એ બિચારો બહુ જ પરેશાન અને હેરાન હશે. તો તમે જ્યારે આવા વર્ડ્સ યુઝ કરશો કે મને OCD છે, તો એને લાગશે યાર મને OCD છે ને હું આટલો પરેશાન છું, તને કેમ નથી થઈ રહ્યું, રાઈટ? તો આવું મિનિમાઇઝેશન પણ ના કરું, બિકોઝ ને તો એવું લાગશે લોકોને કે યાર મારી બીમારી કંઈ છે જ નહીં, હસી મજાક જેવી છે, પણ એ હસી મજાક જેવી નથી, કારણ કે જેને થતું હોય છે એને બહુ એક્સ્ટ્રીમ ડિફિકલ્ટીઝ થાય છે. And આ જે OCD છે, so does it have stages? Because okay, so if I talk about myself, so when I was 11 or 12, so I had this constant thing of કે કંઈક વસ્તુનો પગ લાગી જાય ને તો and I used to do 1 કલાકમાં 20 વાર, 30 વાર, 40 વાર, એટલે કે નથી કરવું પણ it happened, but then over the time it faded off and nothing is happening right now to me. Right. So are there stages in OCD? Not stages. What I was going through એ શું છે? આઈ થિંક એ તમે જે ગો થ્રુ કરી રહ્યા હતા, ઘણીવાર જ્યારે બ્રેન આપણું ડેવલપિંગ સ્ટેજમાં હોય, અત્યારે કેવું છે આપણું, જેમ તમે વાત કરતા હતા 11-12 વર્ષના હતા ત્યારની, સો 18 to 25 યર્સમાં બ્રેન કમ્પ્લીટ મેચ્યોર થતું હોય, તો એડોલેસન્ટ્સમાં બહુ બધા ચેન્જીસ આવતા હોય છે. તો આવા રિલેટેડ કોઈ થોટ્સ આવવા કે આવી કોઈક એક્શન્સ રિપીટેડલી કરવું કે આવું બિહેવિયર કોઈ રિપીટેડલી કરવું, ઇટ ઇઝ નોટ ક્લાસિફાઈડ એઝ OCD. પણ એના લીધે જો બહુ જ ડિસ્ટ્રેસ થતો હોય, બહુ જ એને એન્ઝાઇટી થતી હોય, એના બાકી એરિયાઝ અફેક્ટ થતા હોય, તો આપણે સિમ્પલ વાત કરીએ ને કે ક્યારે કોઈ વસ્તુ ડિસઓર્ડર કહેવાય કે એનું બાયોલોજિકલ ફંક્શનિંગ, એટલે કે જેની એની બોડીની પ્રક્રિયાઓ છે એ બગડવી, કાં તો એનું સાયકોલોજીકલ આસ્પેક્ટ બગડવા, કાં તો એની સોશિયલ લાઈફ બગડવી, ત્યારે જઈને એ ડિસઓર્ડર કહેવાતો હોય છે. તો વાંધો નહીં, તમે એક વસ્તુ રિપીટેડલી કર્યા રાખો, પણ એનાથી તમને કોઈ પ્રોબ્લેમ નથી થતો કે તમારું કંઈ કામ અટકતું નથી, તો દેટ ઇઝ ઓકે. તો એવું છે કે બહુ બધી એકની એક વસ્તુ તમે કન્ટિન્યુઅસલી કરતા રહો, that does not mean you have OCD. You have what? ઇટ્સ અ પર્સનાલિટી, રાઈટ? ઇટ્સ અ પર્સનાલિટી છે. અને જો તમને એ પર્સનાલિટી પણ પ્રોબ્લેમ થતી હોય તો ડેફિનેટલી યુ કેન સીક આઉટ હેલ્પ ફોર દેટ. ઘણા લોકો હોય છે કે એમને કામ પરફેક્ટલી જ કરવું, તો પછી એમનું ટાઈમમાં પતતું નથી, પછી એ પ્રોક્રેસ્ટિનેશન થતું રહેશે. તો આ એક ડિસઓર્ડર નથી, પણ આના લીધે તમને બહુ બધી ચેલેન્જીસ થઈ રહી છે. તો આને તમે ડાયગ્નોસિસ ના આપી શકો, પણ છતાંય તમને પ્રોબ્લેમ છે, તો આ હેબિટ તમે ઇમ્પ્રૂવ કરી શકો છો વિથ થેરપી. એક્ઝેક્ટલી. Okay. So again, to coming to the question, does OCD have stages? સ્ટેજીસ ઇન ધ સેન્સ કોઈ પણ આપણે વસ્તુને ક્લાસિફાઈ એવી રીતે કરીએ કે માઇલ્ડ, મોડરેટ અને સિવિયર. તો કેટલું એને ડિસ્ટ્રેસિંગ છે, કેટલું એનું ફંક્શન બગડી રહ્યું છે, કેટલો એનો સમય એ ઓબ્સેશન્સમાં, એ કમ્પલ્શન્સમાં જઈ રહ્યો છે, એ રીતે આપણે ક્લાસિફાઈ કરવામાં આવે કે માઇલ્ડમાં છે, મોડરેટમાં છે કે સિવિયરમાં છે. જો કોઈ પણ વસ્તુને ટાઈમલી ટ્રીટમેન્ટ ના મળે તો એ પછી સિવિયર સ્ટેજીસમાં જતું રહી શકે છે. તો એવી રીતે ક્લાસિફિકેશન છે. હાઉ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ કે જ્યારે એડોલેસન્સમાં આપણે જે વાત કરીએ, બાળપણમાં જે આદતો બની જતી હોય છે, શું એ એક્ઝામ્પલ તરીકે 15 વર્ષની ઉંમરમાં મારી જે એક આદત બની ગઈ, તો એ 35 વર્ષની ઉંમર સુધી કેરી ફોરવર્ડ થતી હોય છે, એવું પણ બનતું હોય છે. તો એ ના કરવા માટે શું કરવું? તો આવી કોઈ આદતો જે તમને એબનોર્મલ લાગતી હોય, સપોઝ તમારામાં છે કે તમારા કોઈ નિકટના માણસોમાં છે, અને એના લીધે આગળ જતાં એને પ્રોબ્લેમ્સ થવાના છે, તો ડેફિનેટલી આપણે હેબિટ રિવર્સલ કરી શકાય. તો કોઈ પણ હેબિટ છે, ફોર એક્ઝામ્પલ નાના છોકરાઓમાં થમ્બ સકિંગની હેબિટ કોમનલી હોય છે, તો નાનપણમાં તો એ ક્યુટ લાગે કે ચલો વાંધો નથી, પણ ઇફ ઇટ કન્ટિન્યુઝ તો એના લીધે આગળ ડેન્ટલ પ્રોબ્લેમ્સ થઈ શકે છે. આ હેબિટ બની જાય તો એક સ્ટ્રેસ મેકેનિઝમ પણ બની શકે છે, કે કોપિંગનું મેકેનિઝમ બની જાય, તો એ પ્રોબ્લેમેટિક છે. તો આવી હેબિટ્સ જે છે એને આઈડેન્ટિફાઈ કરવી અને રિવર્સલ કરવું, એ પણ થેરાપીમાં થઈ શકતું હોય છે. ગોટ ઇટ. તો બીજો શબ્દ છે which we are discussing right now is ADHD. અને ઘણા લોકો હવે આ ADHD શબ્દ જે શું છે એના વિશે તો ડોક્ટર પાલકર જ આપણને જણાવશે, પણ ADHD લોકો એ રીતે યુઝ કરતા હોય છે કે જ્યારે એમને કંઈક હાઈપર, એમને થતું ને કે મારે આ કામ કરી જ લેવું છે, મને બહુ ઉત્સાહ થઈ રહ્યો છે, તો કે મને તો ADHD છે, કે મને મારું ધ્યાન કદાચ એક વસ્તુમાં લાગે છે ને પછી કે મને બીજી વસ્તુ કરવાની ઈચ્છા થાય છે કે ના મને. તો people consider this ADHD. Right. So please throw some lights કે ADHD કોને કહેવાય? So ADHD એટલે attention deficit hyperactivity disorder. બે કમ્પોનન્ટ છે કે attention deficit છે એટલે તમે કોઈ વસ્તુમાં attention લાંબા ગાળા સુધી નથી આપી શકતા, અને હાઇપર એક્ટિવિટી એટલે તમે અંદરથી જ એટલા રેસ્ટલેસ છો, તમે એક જગ્યાએ ટકીને બેસી નથી શકતા. તો આ ADHD છે એ ડેવલપમેન્ટલ પ્રોબ્લેમ છે. એટલે જનરલી
ચિલ્ડ્રનના એજ ગ્રુપમાં ચાલુ થતો હોય છે, તો અરાઉન્ડ 6-7 યર્સના આસપાસ સ્ટાર્ટ થાય છે, અને કોઈક કેસીસમાં એડલ્ટ સુધી પણ એ જઈ શકે છે જો પ્રોપર ટ્રીટમેન્ટ ના લેવાય, પ્રોપર ડાયગ્નોસિસ ના લેવાય તો. પણ આ બીમારી એવી નથી કે અચાનકથી એડલ્ટમાં જ થઈ ગઈ. ઘણા લોકોને એવું થતું હોય છે કે અત્યારે મારું કામ ચાલુ થયું છે અને મારાથી કામ નથી થતું, ધ્યાન નથી અપાતું, તો મને ADHD થઈ ગયો છે. તો એવો પ્રકાર નથી. ADHD જો તમને હોય તો ચાઇલ્ડહુડથી જ તમને કોઈક ને કોઈક સિમ્ટમ્સ જોવા મળશે. જેમ ફોર એક્ઝામ્પલ ADHD નો એક નોર્મલ બાળક કેવી રીતે આવતું હોય અમારી પાસે, કે એને એકેડેમિક્સમાં પ્રોબ્લેમ થાય છે, કે ધ્યાન નથી આપી શકતો, રોજ હોમવર્ક ઇનકમ્પ્લીટ છે, ટીચર રોજ વઢે છે, ક્લાસમાં બેસે છે, લોકો જોડે વાતચીત કર્યા રાખે છે, બધાનું ધ્યાન ભંગ કરે છે, એક જગ્યાએ ટકીને બેસતો નથી, આખી સ્કૂલમાં દોડ્યા રાખે છે. સો ઇટ ઇઝ અ ટિપિકલ પ્રેઝન્ટેશન ઓફ ADHD. હવે જો આ ટ્રીટમેન્ટ ના થઈ તો એડલ્ટ્સમાં શું થઈ શકે છે, હાઇપર એક્ટિવિટી વાળો કમ્પોનન્ટ છે કે જે બેચેની, રેસ્ટલેસનેસ, એ તો કંટ્રોલમાં ઓટોમેટિકલી આવી જશે વિથ એજ. પણ આ જે ઇનએટેન્શન વાળો કમ્પોનન્ટ છે એ પરસિસ્ટ કરી શકે છે. તો ઘણા કેસીસમાં એવું પણ હોય છે કે ADHD એડલ્ટ સુધી ડાયગ્નોસ નથી થતું, એસ્પેશિયલી આપણી કન્ટ્રીઝમાં, ઇન્ડિયામાં, કે છોકરો ભણતો નથી વ્યવસ્થિત રીતે, તો એવું માની લેવામાં આવે છે કે આ તો ઇડિયટ છે, ડફર છે, આને કંઈ જ ભાન નથી. આવા લેબલ્સ લગાડીને પછી એ ડાયગ્નોસિસ નથી થતું. તો આઈ થિંક ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે ચાઇલ્ડહુડમાં જ આ વસ્તુ ડાયગ્નોસ થાય અને ટ્રીટ થાય, તો એડલ્ટ્સમાં આ લોકો આવા વર્ડ્સ યુઝ નહીં કરે. તો એટલે ચાઇલ્ડહુડમાં જો તમે રેન્કર છો, તમે ટકીને બેસી શકતા હતા, ફોકસ છો, તો દેર આર ચાન્સીસ કે તમને ADHD નથી જ. રાઈટ. તમને કદાચ એટેન્શનના બીજા કોઈ પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે જેના લીધે તમારું માઇન્ડ ક્યાંક બીજે બેચેન છે, તો આઈ થિંક આપણે કોઈ બીજી ટેકનિક્સ છે જેમ કે માઇન્ડફુલનેસ, કે જેમાં આપણે ધ્યાન એકત્રિત કરી શકીએ, મેડિટેશનના રિલેટેડ છે, એવી કોઈ ટેકનિક્સ અપનાવીને તમારું ડેફિનેટલી ફંક્શનિંગ ઇમ્પ્રૂવ કરી શકાય. ટ્રુ. તો દેટ ઇઝ ADHD. સો ધ નેક્સ્ટ ઇઝ પેનિક ડિસઓર્ડર. તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે જ્યારે એમને કઈ બી વસ્તુથી બીક લાગે ને, કે અરે આ વસ્તુ કેવી રીતે થશે, કે મને તો પેનિક થઈ ગયો. સો વોટ ડુ યુ મીન બાય પેનિક ડિસઓર્ડર એન્ડ હાઉ સિવિયર ઇટ કેન બી? રાઈટ. તો આ વર્ડ પેનિક જે ઇંગ્લિશ વર્ડ છે એ યુઝ બરાબર કર્યો અહીંયા, કે મને કોઈ પણ વસ્તુ એવી આવી કે હું ડરી ગયો અને એક્સ્ટ્રીમમાં હું એન્શિયસ થઈ ગયો, તો એ પેનિક કહેવાય. પણ પેનિક ડિસઓર્ડર ત્યારે કહેવાય કે એના સિમ્ટમ્સ ફિઝિકલ હેલ્થ પર પણ થઈ રહ્યા છે. જેમ કે પેનિક ડિસઓર્ડરમાં પેનિક એટેક્સ થતા હોય, ફ્રિકવન્ટલી જે માણસને પેનિક એટેક્સ થતા હોય એને આપણે કહેવાય કે એને પેનિક ડિસઓર્ડર છે. તો પેનિક એટેક્સમાં એક્સ્ટ્રીમ એન્ઝાયટી થાય, એટલે એવા નકારાત્મક વિચારો આવવા કે અત્યારે વર્લ્ડ એન્ડ થઈ જશે, મારું કંઈ જ નહીં થઈ શકે સારું, કદાચ હું મરી જઈશ, એવી પણ બીક લાગવી. સાથે સાથે હાઇપર વેન્ટિલેશન, એટલે શ્વાસ લેવામાં તકલીફ થવી, હાર્ટબીટ વધી જવા, પરસેવો થઈ જવો, ચક્કર આવવા, એવા બધા પણ સિમ્ટમ્સ જોવા મળતા હોય છે. અને આ રિપીટેડલી થાય અને માણસને કોન્સ્ટન્ટ એક ભય રહે કે ના હવે મને ફરીથી પેનિક એટેક આવશે, તો એને પેનિક ડિસઓર્ડર કહેવાતો હોય છે. અને આના માટે પણ ડ્યુરેશન ક્રાઇટેરિયા આપણે જોઈએ તો સતત 2 પેનિક એટેક્સ આવી રહ્યા છે, અને 2 પેનિક એટેક્સની વચ્ચેના ટાઈમમાં પણ એ માણસને સતત ભય છે કે હવે મને ફરીથી પેનિક એટેક આવી ગયો તો હું શું કરીશ. એના લીધે એ વસ્તુઓ અવોઇડ કરવા માંડે છે, જે વસ્તુઓ નોર્મલી કરતો તો એ કરવાની બંધ કરી દે છે, ત્યારે જઈને આને પેનિક ડિસઓર્ડર કહેવાતું હોય છે. ગોટ ઇટ. સો એના પછી આગળ વધીએ આપણે શબ્દ સાથે ડિપ્રેશન. તો ડિપ્રેશન ઇઝ ઘણા બધા લોકો બહુ જ ખોટી રીતે વાપરતા હોય છે કે હું તો ડિપ્રેશનમાં પડી ગયો, મને આ છે, ડિપ્રેશન થઈ ગયું છે. સો હાઉ ડુ યુ ડિફાઇન ડિપ્રેશન? ડિપ્રેશનના વી હેવ ડિસ્કસ ઇન ધ પ્રીવિયસ એપિસોડ એઝ વેલ. પણ ડિપ્રેશન ની શું ડિપ્રેશન નથી જ? એક્ઝેક્ટલી. સો નોર્મલ કેસીસમાં તમને મૂડ સ્વિંગ્સ આવવા, કે અત્યારે હું ખુશ છું, અપસેટ છું, આજે મને નથી સારું લાગી રહ્યું, તો દેટ ઇઝ નોટ ડિપ્રેશન. પણ જો લો મૂડ જે છે એ પરસિસ્ટ કરે છે 2 વીક્સ માટે, એટલે કે 14 દિવસ માટે કોન્સ્ટન્ટલી તમને લો મૂડ થાય છે, સાથે સાથે અમુક બીજા ચેન્જીસ, જેમ કે જે વસ્તુઓ તમને પહેલાં ગમતી હતી હવે ગમતી નથી, લોકો જોડે વાતચીત કરવી ગમતી હતી એ નથી કરી રહ્યા, તમારી ફેવરેટ એક્ટિવિટીઝ હતી એ તમે બંધ કરી દીધી છે, ભૂખ બરાબર નથી લાગી રહી, કાં તો તમે બહુ ઓછું ખાઈ રહ્યા છો, કાં તો બહુ એક્સ્ટ્રીમમાં ખાઈ રહ્યા છો, ઊંઘનું પણ એવું જ કે તમે કાં તો સૂતા જ નથી, કાં તો વારે ઘડીએ આખો દિવસ સૂયા રાખો છો, કાં તો પછી વેઇટના ચેન્જીસ થઈ જવા, કાં તો પછી એક્સ્ટ્રીમ નેગેટિવ થોટ્સ આવવા, એવા સુસાઇડના પણ વિચારો આવવા. તો આ બધા સિમ્ટમ્સ સાથે સાથે આવે ત્યારે આપણે એને ક્લિનિકલ ડિપ્રેશન કહેવાતું હોય છે. ઓકે. તો ડ્યુરેશન ક્રાઇટેરિયા બહુ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ એક દિવસ માટે કોઈને આવું લાગવું દેટ ઇઝ નોટ અ ડિસઓર્ડર. પણ એ આઈડેન્ટિફાય કરવું કે મને આવું થઈ રહ્યું છે, જો એ ટાઈમે જ તમે એના માટે કોઈક વસ્તુઓ કરશો તો એટલું પ્રોગ્રેસ નહીં થાય કે ડિપ્રેશન થઈ જશે તમને. સો બીજા થોડા ટર્મ્સ છે જે વિશે હું થોડુંક જાણવા માંગીશ, વિચ ઇઝ લોકો કહે છે ટ્રોમા, એન્ડ પછી એ ટ્રોમા આગળ જઈને વધી જતા હોય છે. સો બીકોઝ વી આર ડિસ્કસિંગ અબાઉટ યંગ પીપલ, યંગ ચિલ્ડ્રન, તો હાઉ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ ફોર જે બાળકો છે એમના માટે ટ્રોમા અવોઇડ કરવું, અને પેરેન્ટ્સ એના માટે શું કરી શકે? રાઈટ. તો ટ્રોમા આ વર્ડ ક્યાંથી આવેલો છે? આપણે જો સાયકેટ્રીની વાત કરીએ તો દેર ઇઝ અ ટર્મ કોલ્ડ એઝ PTSD, એટલે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર. હવે આની હિસ્ટોરિકલ બેસિસ એવું છે કે જે સોલ્જર્સ વર્લ્ડ વોર 2માં ગયા હતા
એ લોકોએ બહુ જ એવા કેસીસ જોયા જ્યાં ડેથ્સ થઈ ગઈ હતી લોકોની, બોમ્બ બ્લાસ્ટ થયા હતા, એવી એક્સ્ટ્રીમ કન્ડિશન્સ જોઈ. જ્યારે એ લોકો વોરમાંથી પાછા આવ્યા તો પણ એ લોકોને ઘણા ખરા નાઇટમેર્સ થતા હતા, રિકરન્ટ એને એ જ વસ્તુઓ યાદ આવતી હતી, જેના લીધે એ વસ્તુઓમાં ફંક્શનિંગ નહોતા કરી શકતા, વસ્તુઓને અવોઇડ કરવા માંડ્યા, લોકોને અવોઇડ કરવા માંડ્યા. તો આનું એક ડાયગ્નોસિસ નીકળ્યું જેને કહેવાયું પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર. તો આમાં જે ટ્રોમાની વાત થયેલી છે અમે જે સાયકેટ્રીમાં કરી એ એવા એક્સ્ટ્રીમ ફોર્મમાં છે કે જ્યાં તમને કદાચ જાનનું જોખમ હોય, કાં તો તમારી સાથે કોઈ સેક્સ્યુઅલ વાયલન્સ થયો હોય, કાં તો તમે ફેસ કર્યું છે ઓર એલ્સ તમે વિટનેસ કર્યું છે. બે વસ્તુ છે. સપોઝ તમે રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં પોતે છો, કાં તો તમારી સામે જેવો ભયજનક રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો છે, તો દેટ કેન બી ટ્રોમેટિક. તમે કોઈ સેક્સ્યુઅલ વાયલન્સ છે, તમે એનો પાર્ટ રહ્યા છો, કાં તો તમે તમારી સામે થતા જોયો છે, કાં તો તમારા વેરી ક્લોઝ રિલેટિવમાં આવું કોઈને થયું હોય, તો પછી આ એક ટ્રોમેટિક ઇવેન્ટ બની જાય અને ફરીથી આના રિકરન્ટ ડ્રીમ્સ આવવા, નાઇટમેર્સ આવવા, થોટ્સ આવવા અને એના લીધે તમે નોર્મલ એક્ટિવિટીઝ બંધ કરી દેવી. આને કહેવાય PTSD, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર. ઓકે, તો આ ટ્રોમાને ફોર એક્ઝામ્પલ ઘણા બધા એવા થતું હોય છે કે બાળપણમાં કોઈ આવી વસ્તુ ઇન્સિડન્ટ હેપન અને પછી તમે એને કદી આઉટ ઓફ ધ મેમરી કરી નથી શકતા. બીકોઝ ફોર એક્ઝામ્પલ અગર 10 વર્ષની ઉંમરમાં મારા સાથે કંઈ થયું છે તો 35, 40, 50, 65, 70 વર્ષની ઉંમર સુધી મને એ કન્ટિન્યુઅસ વસ્તુ યાદ જ રહેશે. તો આર ધેર એની ટ્રિક્સ કે એ બાળપણમાં પેરેન્ટ્સ શું કરી શકે? આઈ થિંક યાદ રહેવું એ ખાલી સાઇન નથી, પણ એ ફરી ફરીને યાદ આવતી રહેવી, અને જેના લીધે નોર્મલ આપણે કન્વર્ઝેશનમાં છે ત્યારે પણ મને યાદ આવે છે, હું કોઈ બીજી એક્ટિવિટી કરી રહ્યો છું, ભણી રહ્યો છું, ત્યારે પણ મને સતત યાદ આવે છે, તો એને રિકરન્ટ્સ કહેવાય કે રિકરન્ટલી એ જ થોટ્સ આવી રહ્યા છે. તો બાળપણમાં સપોઝ કોઈ ચાઇલ્ડ સાથે આવું કોઈ ટ્રોમેટિક ઇવેન્ટ થઈ હોય તો આઈ થિંક ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે એને સાયકોલોજીસ્ટ પાસે એકવાર લઈ જવું, એ વસ્તુ વિશે વાતચીત કરવી અને એને સમજાવવું કે એની સાથે શું થયું છે. બેઝિકલી થાય છે શું કે બાળપણમાં આપણે સમજી જ નથી શકતા કે શું થયેલું છે, તો એ વસ્તુને જો આઈડેન્ટિફાઈ કરી શકે, સમજી શકે, એના વિશે એના મગજમાં જે ચાલી રહ્યું છે એ પોતે કોઈની સામે વ્યક્ત કરી શકે, તો દેટ ઇઝ બેટર. અને ઘણા કેસીસમાં ચિલ્ડ્રન જેવા છે પોતાના પેરેન્ટ્સ સાથે વાત કરતા અચકાતા હોય છે કે પેરેન્ટ્સ શું વિચારશે કે હું આવું વિચારી રહ્યો છું, તો એ કેસમાં ડેફિનેટલી ચાઇલ્ડ સાયકોલોજીસ્ટની હેલ્પ લેવી, ચાઇલ્ડ સાયકેટ્રિસ્ટની હેલ્પ લેવી એ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. સો આઈ થિંક જે તમે અત્યારે વાત કરી એને ટ્રોમા પ્રોસેસિંગ કહેવાય. એક્ઝેક્ટલી, રાઈટ. સો હાઉ ટુ ડુ ઇટ? તેની કોઈ 3 ટિપ્સ આપી શકો તમે કે હાઉ ટુ પ્રોસેસ ટ્રોમાસ, હાઉ ટુ ફોર એક્ઝામ્પલ ફોર મી રાઇટ નાઉ અગર મારે કોઈ ટ્રોમા પ્રોસેસ કરવો છે તો વોટ 3 થિંગ્સ યુ કેન ગીવ મી એઝ અ ટિપ કે જેના કારણે હું ટ્રોમા પ્રોસેસ કરી શકું? પ્રોસેસિંગ ઓફ ટ્રોમા મતલબ તમારું જે પણ એ ટ્રોમાના બારામાં વિચાર છે, જે પણ થોટ્સ છે, એ તમને કેવી રીતે અફેક્ટ કરી રહ્યા છે આજની જીવનમાં, અને એના લીધે જો તમારું અત્યારનું કંઈક વસ્તુ અટકતી હોય તો ડેફિનેટલી તમે થેરાપિસ્ટની હેલ્પ લઈને એ ટ્રોમાને સારી રીતે સમજી શકો છો, અને એના અરાઉન્ડ જે પણ તમારા ઇમોશન્સ છે જે તમે એક્સપ્રેસ નથી કર્યા એને એક્સપ્રેસ કરવાનું એક આઉટલેટ મળવું એ બહુ જરૂરી છે. જેમ કે ઘણીવાર આપણે એ ઇમોશન્સને સપ્રેસ કરી દેતા હોય છે. એ કેમ કરીએ છીએ? બિકોઝ આપણી એક ડિફેન્સ મિકેનિઝમ બની જાય છે કે ના, એ વિશે વાત કરીશ તો મને કંઈક નેગેટિવ ફિલિંગ્સ આવશે, તો એ નેગેટિવ ફિલિંગ્સ જો તમે દબાઈને રાખશો તો પછી એ હેલ્પ નહીં કરે. ક્યાંક ને ક્યાંક એ ફિલિંગ્સ બહાર આવવાના છે. જેમ સિગમન્ડ ફ્રોઈડ હતા, જે સાયકોએનાલિસ્ટ હતા, એમણે કીધેલું છે કે જેટલું પણ તમે ઇમોશન સપ્રેસ કરી રાખશો એ ક્યારેક ને ક્યારેક કંઈક ના કંઈક ફોર્મમાં બહાર આવશે. તો ઇટ ઇઝ બેટર કે એના રિલેટેડ તમારા જે પણ ઇમોશન્સ છે તમે એક ન્યુટ્રલ નોન જજમેન્ટલ સ્પેસમાં એને એક્સપ્રેસ કરી શકો, એ બહુ અત્યંત જરૂરી છે. તો એના માટે થેરાપી લેવી ઇઝ વેરી વાઇટલ. કે તમને જે કોઈ પ્રોસેસ છે, કોઈ વસ્તુ થયેલી છે તમારી જોડે જે તમારે સમજવી છે, કાં તો તમે પ્રોસેસ નથી કરી શકી રહ્યા, તો ડેફિનેટલી યુ કેન સીક આઉટ થેરાપી. ઓકે, વોટ વુડ બી ધ સેકન્ડ ટિપ? I think tip would be dependent on what trauma you have faced. તો એક કોઈક એવું જનરલાઇઝ નથી કે આવી રીતે થવું છે, પણ જનરલી ગિવ એક્સપ્રેશન ટુ ઇટ. જે પણ તમારી જોડે થયું છે, આઈધર ટોક ટુ યોર ફ્રેન્ડ, રાઇટ અબાઉટ ઇટ, ક્યાંક ને ક્યાંક તમે એક આઉટલેટ આપો, એ બહુ જરૂરી છે. કોઈ પણ નેગેટિવ વસ્તુ થઈ હોય, વિલ નોટ ટોક અબાઉટ ટ્રોમા, બટ કોઈ પણ તમારી જોડે નેગેટિવ વસ્તુ થઈ છે તો એને સપ્રેસ ના રાખશો, કોઈની જોડે વાત કરીને વ્યક્ત કરો, કોઈ એવી એક્ટિવિટીઝ કરો જેનાથી તમારો કોઈ પોઝિટિવ એક્સપિરિયન્સીસ વધે. સો ઓટોમેટિકલી જે નેગેટિવ એક્સપિરિયન્સીસ થયા છે લાઈફમાં એ ઓછા થશે, રાઈટ? સી, નેગેટિવ એક્સપિરિયન્સ એકવાર થયો છે તો એ રહેવાનો તો છે જ, પણ એના અરાઉન્ડ તમે બીજી મેમરીઝ ક્રિએટ કરી શકો છો, બીજા એવા પોઝિટિવ એક્સપિરિયન્સીસ ક્રિએટ કરી શકો છો જેનાથી તમને હેલ્પ થશે. સો એક્સપ્રેશન કરવા માટે, so what are the ways of expressing? For example, one being journaling. So journaling કેવી રીતે કરવી, we will discuss about that as well. પણ એ એક્સપ્રેશન કયા ફોર્મમાં હોઈ શકે? ઇટ કેન બી ઇન એની ક્રિએટિવ ફોર્મ. ઇટ કેન ઇવન બી કે તમે તમારા ફ્રેન્ડ જોડે દિલ ખોલીને વાત કરો છો, દેટ ઇઝ ઓલ્સો એન એક્સપ્રેશન. અને તમે પોએટ્રી લખો છો કે કોઈ સ્ટોરી લખો છો, દેટ ઇઝ ઓલ્સો એન એક્સપ્રેશન. કે તમે પેઇન્ટિંગના માધ્યમથી એક્સપ્રેસ કરી રહ્યા છો. તો ઓલ ધીઝ આર ડિફરન્ટ મોડ્સ કે જેમાં તમે પોતાની વસ્તુઓ જે મગજમાં ચાલી રહી છે એને એક્સપ્રેસ કરી શકો છો. અને આની પણ અલગ અલગ થેરેપીઝ છે. દેર આર આર્ટ બેઝ થેરેપીઝ, મ્યુઝિક બેઝ થેરેપીઝ, જેમાં આ વસ્તુઓનો યુઝ કરવામાં આવે છે. સો આ બધી વસ્તુઓ ડેફિનેટલી હેલ્પફુલ છે.
સો જેમ આપણે વાત કરી કે આ અલગ અલગ ફોર્મ્સ છે જ્યાં પોતાને આપણે એક્સપ્રેસ કરી શકીએ, રાઈટ. સો જનરલી અમે લોકો જે કોગ્નિટિવ બિહેવિયર થેરપી છે, જે એક ફોર્મ ઓફ થેરપી છે જ્યાં અમે થોટ્સ પર વધારે ફોકસ કરતા હોય છે. તો વી ટેલ અવર ક્લાયન્ટ્સ કે જે પણ તમારા મગજમાં વિચારો આવી રહ્યા છે એને પહેલાં તો લખતા થાવ, તો એનામાંથી આપણને કોઈ પેટર્ન્સ આઈડેન્ટિફાય થશે કે આપણે એ જ રીતે એને એપ્રોચ કરી રહ્યા છે, તો આપણે એ વસ્તુને ડિફરન્ટલી જોઈ શકીએ, એક અલગ પર્સપેક્ટિવ મળી શકે. બિકોઝ ઘણીવાર કેવું છે કે આપણા માઇન્ડમાં જે થોટ્સ ચાલી રહ્યો છે તો આપણે પહેલાં તો એ સમજી નથી શકતા કે ક્યાંથી આવી રહ્યા છે, કયા ટાઈપના છે, પણ જ્યારે આપણે એને લખી નાખીએ ને તો આપણને એક થર્ડ પર્સપેક્ટિવ મળતું હોય છે અને એનામાં આપણે પછી ચેન્જીસ લાવી શકીએ છીએ. તો દેટ ઇઝ વાય જર્નલિંગ ઇઝ વેરી હેલ્પફુલ. તો જે પણ તમારા દિવસમાં થયું છે, જે પણ કોઈક સારી મોમેન્ટ્સ થઈ છે, ડિફિકલ્ટ મોમેન્ટ્સ થઈ છે, બંને વસ્તુઓ લખી શકો છો. વન સિમ્પલ થિંગ ઇઝ કે ગ્રેટિટ્યુડ જર્નલિંગ, કે તમે દિવસના અંતમાં 3 કંઈક વસ્તુઓ સારી થઈ જેના માટે આજે તમે ગ્રેટફુલ છો. એ નાનામાં નાની વસ્તુ કેમ ના હોય કે આજે મેં સારો સનરાઈઝ જોયો કે સનસેટ જોયો, એવી પણ પોઝિટિવ વસ્તુ હોય. બિકોઝ કોઈ પણ પોઝિટિવ્સને આપણે આઈડેન્ટિફાય કરવા એન્ડ ઓફ ધ ડે દેટ ગિવ્સ અસ ગુડ સ્લીપ અને પ્રિપેર્સ અસ ફોર ધ નેક્સ્ટ ડે. ગોટ ઇટ. એટલે જ્યારે તમે જર્નલ કરતા હો અને રાત્રે એન્ડ ઓફ ધ ડે જ્યારે કરવા બેસો એન્ડ ધેન યુ આર થિંકિંગ કે શું સારું થયું, યોર માઇન્ડ ફીલ્સ મોર એનર્જાઇઝ એન્ડ રિફ્રેશ્ડ. પરફેક્ટ. ઓકે, સો તમારા પાસે જે ક્લાયન્ટ્સ આવતા હોય છે એમાંથી ડુ યુ હેવ એની એવો કોઈ કિસ્સો છે તમારા પાસે કે જેમાં કોઈ ચાઇલ્ડ પેશન્ટ હોય આવીને કંઈક આવી વાત કરતો હોય એન્ડ એવું કંઈક કિસ્સો હોય તો પ્લીઝ યુ કેન. રાઈટ. સો મારી પાસે એક રિસેન્ટલી એક 7-year-old બોય આવેલો હતો, પેરેન્ટ્સ લાવેલા હતા કે એને રોજ રાત્રે પેશાબ થાય, જેને નોક્ટર્નલ એન્યુરેસિસ કહેવાય, કે એ પેશાબ રોકી નહોતો શકતો. પહેલાં એને એ એબિલિટી થઈ ગઈ હતી. જનરલી કેવું હોય કે 3-4 યર્સમાં ચાઇલ્ડને આઈડેન્ટિફાઈ થઈ જતું હોય કે હવે મને પેશાબ માટે જવું છે અને એ પોતે ઉઠીને જતા હોય છે. પણ આને થઈ ગયા પછી ફરીથી રિલેપ્સ થયું કે હવે એ વોઝ નોટ એબલ ટુ કંટ્રોલ. તો રોજ બેડ વેટિંગની કમ્પ્લેન્ટ્સ થતી હતી, બધું વસ્તુઓ જોઈ લીધી, યુરિનમાં કોઈ પ્રોબ્લેમ નહોતા, બ્લેડરમાં કોઈ પ્રોબ્લેમ નહોતા. પછી જ્યારે પીડિયાટ્રિશિયન પાસે ગયા તો પીડિયાટ્રિશિયનને લાગ્યું કદાચ આ છોકરો સ્ટ્રેસમાં હોઈ શકે છે અને પછી એમણે મને રિફર કર્યું હતું. પછી એ છોકરા જોડે જ્યારે વાતચીત કરી ત્યારે ખ્યાલમાં આવ્યું કે એને બહુ જ નેગેટિવ ડ્રીમ્સ એટલે કે નાઇટમેર્સ આવતા હતા અને એ નાઇટમેર્સ એવી કોઈ ઇવેન્ટના રિલેટેડ હતા જે એણે વિટનેસ કરેલી હતી. તો એના જ એક વિલેજમાં એવો કિસ્સો બન્યો હતો કે જ્યાં કોઈકનું મર્ડર થયું હતું અને હી હેડ વિટનેસ દેટ. તો એને ખબર નથી પડી કે આ મર્ડર હતું, પણ એને જોયું તો ડેફિનેટલી કે લોકો બૂમો પાડતા હતા, કે લોકો કોઈ ચિલ્લાવતા હતા અને આના પછી એના માઇન્ડમાં એ વસ્તુ રહી ગઈ હતી અને એના રિકરન્ટલી એને નાઇટમેર્સ આવતા હતા. પણ આ વસ્તુ એના માટે એટલી ટ્રોમેટિક હતી કે એ કોઈને કહી નહોતો શક્યો. તો પહેલી વાર એણે મારી જોડે પણ આ વાત 2 સેશન્સ પછી કરી, રાઈટ. સો ઘણા કેસીસમાં આ જે વસ્તુ આપણે એક્સટર્નલ જોવા મળતી હોય છે એના પાછળ બહુ ડીપ રૂટેડ કોઈ ટ્રોમા હોય છે, કોઈક સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ હોય છે અને જ્યારે આઈડેન્ટિફાય કર્યું, ટ્રીટમેન્ટ ઇનિશિએટ કરી, એને સમજાવવામાં આવ્યું, કાઉન્સેલિંગ થયું, નાઉ ઇઝ ડુઈંગ બેટર. તો એવા કેસીસ થઈ શકતા હોય છે. સો ઘણી બધી વસ્તુઓ છે જે આપણને આમ શુલ્લક લાગે કે વેટ બેડની પ્રોબ્લેમ છે, એ આપણને આમ લાગે કે બહુ જ નોર્મલ છે, આમાં શું થેરેપીની જરૂર પડે, બટ કદાચ એને કોઝ કરતી વસ્તુઓ ઘણી બધી ડિફરન્ટ હોય છે. એક્ઝેક્ટલી. કે જેમ કે ફોર એક્ઝામ્પલ કોઈ માણસ છે એ બહુ જ ગુસ્સામાં રહે છે, કન્ટિન્યુઅસલી લેશિસ આઉટ. સો ઇટ ઇઝ પોસિબલ કે એમના પાછળ એમના બેકગ્રાઉન્ડમાં મગજમાં કંઈક ચાલતું હોય, રાઈટ. સો એ ઇમોશન્સ ના ડીલ કરી શકવું, દેટ ઇઝ ઓલ્સો વેરી કોમન પ્રોબ્લેમ, જેને ડિસઓર્ડર તો ના કહેવાય આપણે, પણ આપણે ઇમોશનલ બેલેન્સ મેન્ટેન કરવા માટે પણ થેરપીનો હેલ્પ લઈ શકે છે. સો એક ટર્મ છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. એક આપણે ઇન્ટેલિજન્સ કોશન્ટ જે IQ હોય છે એવી જ રીતે EQ હોય છે ઇમોશનલ કોશન્ટ. ઇમોશનલ કોશન્ટ એ જ છે કે પોતાના ઇમોશન્સને આઈડેન્ટિફાય કરવું, સામેવાળાના ઇમોશન્સને આઈડેન્ટિફાય કર્યું અને ઇમોશન્સને સારી રીતે યુઝ કરવા. સો એ પણ એક આવડત છે જે બધામાં હોતી નથી. તમે માર્ક્સ લઈ લો છો એક્ઝામમાં, ઇન્ટેલિજન્ટ છો, પણ લોકો જોડે કમ્યુનિકેટ નથી કરી શકી રહ્યા, પોતાના ઇમોશન્સને જ કંટ્રોલ નથી કરી શકી રહ્યા, તો એ પણ લાંબા ગાળે તમને સક્સેસફુલ નહીં બનાવે. તો એ જરૂરી છે સમજવું. તો જે વસ્તુઓ તમને નોર્મલ પણ લાગતી હોય કે આ તો આનું બિહેવિયર હશે, દેટ કેન પોસિબલી બી કે એમના પાછળ કોઈ ઘણા બધા રીઝન્સ હોઈ શકે અને આના લીધે પણ બીજા પ્રોબ્લેમ્સ થઈ શકે. સો સતત માણસ એગ્રેસિવ રહે છે, એંગરમાં રહે છે, તો એના સ્ટ્રેસ હોર્મોન્સ ઓલરેડી હાઈ હોવાના છે, તો એને બીજા બધા પ્રોબ્લેમ્સ થવાના, જેમ કે કાર્ડિયક પ્રોબ્લેમ્સ થવાના, હાઇપરટેન્શન થવાના, એ બધા ચાન્સીસ પણ વધી જતા હોય છે. કરેક્ટ. સો આ પોડકાસ્ટનો છેલ્લો ક્વેશ્ચન હું તમને પૂછું છું કે આવો જે તમે કિસ્સો કીધો, હવે એવી ઘણી નાની વસ્તુઓ થતી હોય છે, પણ એના પાછળ રહેલી વસ્તુઓ એ પેરેન્ટ્સ કઈ રીતે આઈડેન્ટિફાય કરે? કેમ કે આ જે હમણાં કિસ્સો શેર કર્યો બહુ જ નાની વાત હતી, પણ એના પાછળનો કિસ્સો બહુ મોટો હતો. તો જે પેરેન્ટ્સ છે એ કેવી રીતે આઈડેન્ટિફાય કરે કે અત્યારે કદાચ મારા બાળકને, મારા ચાઇલ્ડને સ્ટ્રેસ થઈ રહ્યો છે કે કંઈક વસ્તુથી પસાર થઈ રહ્યો છે? રાઈટ. સો અલગ અલગ સ્ટેજીસમાં સિમ્ટમ્સ અલગ અલગ હોય છે. જેમ કે અત્યંત નાનું બાળક હશે તો એ કદાચ વધારે રડશે, કાં તો એને ભૂખ લાગતી હશે તો એ ઓછી થઈ ગઈ હશે, કાં તો એના વેઇટમાં ચેન્જીસ થતા હશે, કાં તો એને ઊંઘ આવવામાં પ્રોબ્લેમ થતી હશે, કાં તો આપણે જેમ ડિસ્કસ કર્યું કે એને પથારીમાં પેશાબ થઈ જવો, જેને નોક્ટર્નલ એન્યુરેસિસ કે બેડ વેટિંગ કહેવાય, એવા કિસ્સાઓ સમજ આવી શકશે.
તો આવા જે પણ કંઈક સિમ્ટમ્સ હોય જે તમને એબનોર્મલ લાગે તો એઝ અ પેરેન્ટ્સ તમારે એ વસ્તુને લાઇટલી ના લેવું. આવા સિમ્ટમ્સ લાગે તો ડેફિનેટલી હેલ્પ લેવી. પહેલાં તમે પીડિયાટ્રિશિયન પાસે જઈ શકો છો. પીડિયાટ્રિશિયન પણ એ તમને આઈડેન્ટિફાય કરી આપશે કે કદાચ આ નોર્મલ કિસ્સાઓ નથી, આ સ્ટ્રેસ ઇન્ડ્યુસ છે કે કોઈ બીજી પ્રોબ્લેમ ચાલી રહી છે, અને પછી તમને ડેફિનેટલી રિફર કરશે. પણ આ વસ્તુને હલકામાં ના લેવું. હવે પ્રોબ્લેમ શું થાય છે કે ઇન્ડિયામાં જ્યાં સુધી એકેડેમિક્સ નથી બગડતું ત્યાં સુધી પેરેન્ટ્સ આવતા નથી. તો આ બધી વસ્તુઓ થતી પણ હોય કે ચલો બાળક ખાતું નથી વ્યવસ્થિત રીતે, કે ઉદાસ રહે છે, કે ચીડચીડું રહે છે, પણ ભણવામાં સારું છે ને તો વાંધો નથી, રાઈટ. પણ જ્યારે ભણવાનું બગડે તો ડેફિનેટલી પેરેન્ટ્સ લઈને આવતા હોય છે. તો આટલા સુધી વેઇટ નથી કરવું, બિકોઝ ભણવાનું બગડે છે તો ઓબ્વિયસલી એક્સ્ટ્રીમ કેસમાં વધી ચૂક્યું છે. સો પહેલેથી જ થોડાક આપણે સિમ્ટમ્સને આઈડેન્ટિફાય કરીએ કે બાળક પહેલાંથી વધારે ચીડચીડું રહે છે, રડ્યા કરે છે, ઉદાસ રહે છે, લોકો જોડે વાતચીત નથી કરી રહ્યું, કે બહુ ગુસ્સામાં રહે છે, તો પછી આ સિમ્ટમ્સ છે કે જેને સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ હોઈ શકે છે. આપણે વાત કરી જે આપણે જે ટોપિક થ્રેડની જે વાત કરી કે જ્યાં સુધી એકેડેમિક્સ નથી બગડતું ત્યાં સુધી જે પેરેન્ટ્સ છે એના બાળકને થેરાપિસ્ટ જોડે લઈને તો નથી જ આવતા. સો આઈ થિંક દેટ નીડ્સ ટુ બી ચેન્જ્ડ કે જ્યારે એવું તમને લાગે કે બહુ જ પહેલા તમે આઈડેન્ટિફાય કરો કે તમારા બાળકને કંઈ થઈ રહ્યું છે, એન્ડ એવું હોય તો પીડિયાટ્રિશિયન પાસે જઈ શકો છો. બટ અગર તમારું બાળક થોડું મોટું છે તો યુ કેન ગો ટુ અ ડોક્ટર કે વસ્તુ છે, યુ કેન ગો ટુ અ સાયકોલોજિસ્ટ, સાયકોથેરાપિસ્ટ, એન્ડ યુ કેન ગેટ ઇટ ચેકડ. એક્ઝેક્ટલી. જે તમે બોડી ચેકઅપ કરાવડાવો છો, મેડિકલ ચેકઅપ કરાવડાવો છો, યુ કેન ઇનિશિયલી એવું કરી શકો કે રેગ્યુલર બેસિસ પર તમે મેન્ટલ ચેકઅપ પર કરાવી શકો છો. એક્ઝેક્ટલી. યસ. તો મારો બીજો ક્વેશ્ચન એ છે કે જ્યારે પેરેન્ટ્સ આવી કોઈ સિચ્યુએશન ફેસ કરે તો ઘણીવાર એ પેરેન્ટ્સ એવું કરતા હોય છે કે પોતાની જાતને જ ગિલ્ટી માની લેતા હોય છે, રાઈટ. સો પેરેન્ટ્સે કઈ રીતે ડીલ કરવું એ વસ્તુથી કે એમના છોકરાને કોઈ પ્રોબ્લેમ થઈ રહી છે તો હાઉ ટુ નોટ બી ગિલ્ટી અબાઉટ ઇટ, અને તમારે આગળ જઈને તમારે વાત કરવી થેરાપિસ્ટ જોડે કે આવું થયું છે, રાઈટ. સો આઈ થિંક ઇટ્સ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ કે આપણે સમજીએ કે આ બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે એમાં એવું નથી કે પેરેન્ટિંગનો જ કોઈક ફોલ્ટ છે, પણ એઝ અ સોસાયટી આપણે પેરેન્ટ્સને બહુ જ ઇઝીલી બ્લેમ કરી દેતા હોય છે. યસ, પેરેન્ટિંગના કોઈક આસ્પેક્ટ્સ હોઈ શકે છે જેમાં ચેન્જ કરવાની જરૂર છે, પણ પેરેન્ટ્સ પર આટલું બધું ગિલ્ટ રાખવું એનાથી શું થાય છે કે પછી આ કેસીસ આઈડેન્ટિફાય નથી થતા, બિકોઝ એ લોકોના ગિલ્ટના લીધે પછી એ જતા નથી કોઈ સાયકેટ્રિસ્ટ પાસે કે થેરાપિસ્ટ પાસે, અને ટાઈમલી વેમાં હેલ્પ નથી મળતી. તો પેરેન્ટ્સને તો મારો એક જ મેસેજ રહેશે કે ગિલ્ટમાં ના રહેશો. સપોઝ તમારા ચાઇલ્ડને કોઈ પ્રોબ્લેમ થયા છે તો ઇટ ડઝન્ટ મીન કે તમારામાં જ કોઈક ફોલ્ટ છે, રાઈટ. એ સિચ્યુએશન્સ એવી છે જેના લીધે ચાઇલ્ડને પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યો છે અને એની હેલ્પ કરવી દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સો ડોન્ટ બી ઇન ગિલ્ટ, સીક આઉટ હેલ્પ. ઓકે. તો જે યુથ છે, એક જે ફોર એક્ઝામ્પલ 16 થી 20, 22, 25ની ઉંમરના લોકો છે, એ લોકો શું કરતા હોય છે કે એ કોપિંગ મિકેનિઝમ એક વર્ડ છે જે આપણે સમજીશું થોડીક જ વારમાં, પણ એ જે કોપિંગ મિકેનિઝમ તરીકે સબસ્ટન્સ અબ્યુઝ કરતા હોય છે, વિચ ઇઝ સિગરેટ છે, દારૂ છે, એ રીતે જેનાથી એમને સારું લાગે. ફોર અગર કોઈ સ્ટ્રેસ થઈ રહ્યો છે તો રિલીઝ દેટ સ્ટ્રેસ, કે ઘણા લોકોને આપણે પૂછતા હોઈએ કે તું સિગરેટ કેમ પીવે છે, કે સારું લાગે છે, સ્ટ્રેસ રિલીઝ થાય છે. સો એવી જે ઘટનાઓ છે કે સબસ્ટન્સ અબ્યુઝ એના કારણે ઘણી બધી વસ્તુઓ ઇવન ઇન અમદાવાદ એઝ વેલ ઘણી બધી એવી વસ્તુઓ થઈ રહી છે. ઇવન કેનીબીઝ પણ ઘણી બધી પકડાઈ રહી છે. રિસેન્ટલી ધ કેસ ઇન ગુજરાત યુનિવર્સિટી હેપન કે સમ પાંદડું ઉગી ગયું હતું ત્યાં. So that is someone is consuming that. Yeah. So to release those stress, people are consuming the things. And બીજું એક coping mechanism which I am finding is social media and content consumption. Right. Behaviors. Right. કે એવું હશે કે લોકો કલાક, 2 કલાક, 5 કલાક, 6 કલાક, I have seen people who consume content for 6 hours continuously. So firstly, what is coping mechanism? What is healthy coping mechanism, what is unhealthy coping mechanism, you can put light on it. અને એના સિવાય આવી બધી વસ્તુઓ જો થતી હોય તો હાઉ ટુ રિડ્યુસ ઇટ, રાઈટ. તો આજકાલ ડેફિનેટલી આ સબસ્ટન્સ યુઝ એટલે કે એવા નશીલા પદાર્થોનું સેવન કરવું જે આપણને નુકસાનકારક હોઈ શકે છે, એ લેવલ્સ વધી રહ્યા છે, અને વધી રહ્યા છે એ તો અલાર્મિંગ છે જ. સાથે સાથે આ જે એજ ઓફ કન્ઝમ્પશન છે એ પણ ધીરે ધીરે ઘટતી રહે છે. તો પહેલાં જેમ કે સપોઝ આપણા કોલેજના સ્કૂલના ટાઈમમાં વાત કરીએ તો કદાચ 11-12માં પહેલો એકાદ છોકરો હશે કે જે સિગરેટ પીતો હતો. આજકાલ બહુ કોમન છે, 7th-8th સ્ટાન્ડર્ડના છોકરાઓ પણ સિગરેટ કન્ઝ્યુમ કરે છે. તો આ એક તો એવું છે કે એક્સેસિબિલિટી ઇઝી થઈ ગઈ છે કે જ્યાં પણ જાઓ ત્યાં મળી રહે છે તમને આસાનીથી, અને એક વસ્તુ એવી પણ છે કે લોકોને લાગે છે આ કુલ છે. યુ નો, જેમ આપણે એવા મૂવીઝ આવે લાઈક કબીર સિંહ જેવા મૂવીઝ આવે તો આ વસ્તુ કુલ બની જાય કે યાર સિગરેટ પીવે તો કેવી મજા આવે. તો એક તો કુલનેસ ક્વોશન્ટ એસોસિએટેડ છે, અને બીજું એ છે કે એ સિચ્યુએશન સ્ટ્રેસફુલ છે, એની જોડે ડીલ કરતા નથી આવડતું, એટલે પછી આ સબસ્ટન્સીસનો સહારો લેવું. તો હવે આ સબસ્ટન્સીસ એવા છે કે ડેફિનેટલી એ ટાઈમમાં તો તમને સારું જ ફીલ કરાવશે. યુ નો, સપોઝ તમે સિગરેટ કન્ઝ્યુમ કરશો, એમાંથી નિકોટિન રિલીઝ થશે તો તમારું બ્રેન એક્ટિવ થશે, એલર્ટ થશે, તમને સારું લાગશે. આલ્કોહોલ લેશો તો થોડીક યાદો ભૂલી જવાશે, એવું થશે, પણ એ લોંગ ટર્મમાં આપણા માટે નુકસાનકારક છે. તો ભલે શોર્ટ ટર્મમાં તમને લાગે કે ના આ વસ્તુથી હું ખુશ રહીશ, આ વસ્તુથી મારો સ્ટ્રેસ ઓછો થશે, લોંગ ટર્મમાં આ સ્ટ્રેસ એકચ્યુઅલમાં વધે છે. એટલે આને નેગેટિવ ઓર અનહેલ્ધી કોપિંગ મિકેનિઝમ્સ કહેવાતું હોય છે. હેલ્ધી કોપિંગ મિકેનિઝમ્સ કેવી હોય કે જે રીતે તમે એનો સામનો પણ કરી શકો
અને લોંગ ટર્મમાં તમને બેનિફિશિયલ છે. ફોર એક્ઝામ્પલ મને સ્ટ્રેસ છે તો હું 2 વસ્તુ કરી શકું છું, કાં તો સિગરેટ્સ કન્ઝ્યુમ કરું, કાં તો હું દોડવા માટે જાઉં, સ્પોર્ટ્સ રમવા જાઉં. તો સ્પોર્ટ્સ રમવા જઈશ, દોડવા માટે જઈશ તો અમારા લોંગ ટર્મમાં હેલ્થ માટે બેનિફિશિયલ છે. તો આ વસ્તુઓ છે એને પોઝિટિવ હેલ્ધી કોપિંગ કહેવાતું હોય છે. પેલી વસ્તુઓ છે અનહેલ્ધી નેગેટિવ કોપિંગ કહેવાય. અને આમાં જ બીજી તમે જેમ વાત કરતા હતા કે સોશિયલ મીડિયા, લોકો સતત રીલ્સ પર લાગેલા હોય છે, એમાં પણ એ છે આપણા લાઈફમાં કોઈ સ્ટ્રેસ ચાલી રહ્યો છે, કોઈ વસ્તુ છે જેનાથી આપણે એન્શિયસ છે, તો એ વસ્તુનો વિચાર નથી કરવો, એટલે હું મારા માઇન્ડને ડિસ્ટ્રેક્ટ કરી રહ્યો છું સોશિયલ મીડિયા કન્ટેન્ટ પર. પહેલાના જમાનામાં લોકો ફ્રીજ ખોલીને જોતા કે શું છે, કંઈક નવું મળે છે કે નહીં. હવે લોકો ઇન્સ્ટાગ્રામ ખોલે છે બીકોઝ કંઈક ને કંઈક નવું મળે તો બ્રેન એમાં ડિસ્ટ્રેક્ટેડ રહે છે. તો દેટ ઇઝ ઓલ્સો નોટ અ ગુડ વે ટુ કોપ. અને ઘણી વાર એવું હોય છે કે રીલ્સ જ્યારે યુઝ કરતા હોય છે, જોતા હોય છે, તો એમને ખબર પણ નથી હોતી કે રીલ્સમાં ચાલી શું રહ્યું છે. they are just doing it, they are in their thoughts somewhere. So this is really an unhealthy way of coping. Right. So આજ પ્રશ્ન છે કે what is coping mechanism? Right. સો કોપિંગ મિકેનિઝમ એટલે સપોઝ કોઈ પણ એવી સ્ટ્રેસફુલ સિચ્યુએશન આવી જેનો તમને સામનો કરવો જ પડે એવું છે જ, તો હવે આ તમે સ્ટ્રેસ લેવલ્સને ઓછું કેવી રીતે કરશો, એના માટે જે પણ તમે ટેકનિક્સ યુઝ કરશો એને કોપિંગ મિકેનિઝમ કહેવાય. અને આપણે કોઈક ને કોઈ કોપિંગ મિકેનિઝમ યુઝ કરતા હોઈએ છીએ. સપોઝ કોઈક માણસ છે જેને સ્ટ્રેસ આવી ગયો કે વર્કમાં બહુ સ્ટ્રેસ છે, તો એના કલીગ જોડે વાતચીત કરી લીધી, એ એનું એક કોપિંગ મિકેનિઝમ હોઈ શકે. કોઈનું કોપિંગ મિકેનિઝમ હોઈ શકે કંઈ નહીં, હું સિગરેટ પી લઈશ અને પછી મિટિંગમાં જઈશ તો મારાથી કામ વ્યવસ્થિત થશે, એ પણ હોઈ શકે છે. કોઈકને એવું હોઈ શકે છે કંઈ વાંધો નથી, હું તો આરામથી નેટફ્લિક્સ જોઈશ, પછી કાલે જે થવાનું છે જોઈ લઈશ, એ પણ એક કોપિંગ હોઈ શકે છે. તો જે વસ્તુના લીધે આપણને લોંગ ટર્મમાં ફાયદા થાય છે, ધોઝ આર પોઝિટિવ ઓર હેલ્ધી કોપિંગ. અને જેનાથી લોંગ ટર્મમાં નુકસાન થાય છે, ધીઝ આર અનહેલ્ધી ઓર નેગેટિવ કોપિંગ મિકેનિઝમ્સ. અને પોઝિટિવ કોપિંગ આપણે ડેવલપ કરવું એ ઇમ્પોર્ટન્ટ છે. બધાએ કોઈક ને કોઈક એવી મિકેનિઝમ રાખવી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ બધા માટે અલગ હોઈ શકે, તમારી લાઇકિંગ, તમારી હોબીઝના બેઝિસ પર હોઈ શકે કે સપોઝ મને મ્યુઝિક સાંભળવાથી મને સારું ફીલ થાય છે, તો દેટ કુડ બી માય કોપિંગ. કોઈ બીજું હોઈ શકે જેને સ્પોર્ટ્સ રમવાથી થાય છે, તો દેટ કુડ બી ધ કોપિંગ. બટ આઈડેન્ટિફાઈ સમ પોઝિટિવ હેલ્ધી કોપિંગ મિકેનિઝમ્સ અને યુઝ કરવું જરૂરી છે. ઓકે, તો કોપિંગ મિકેનિઝમ તરીકે તમારે સિગરેટ્સ છે કે કોઈ નશીલા પદાર્થો છે, એ તમને એટ ધેટ મોમેન્ટ તમને એવું લાગી શકે છે કે ઇટ ઇઝ હેલ્પિંગ યુ સમવેર, બટ ઇન ધ લોંગ રન તમને કદાચ એ વસ્તુની વધારે ને વધારે જરૂર પડશે અને તમે એના એડિક્શનના શિકાર થવાના ચાન્સીસ ખૂબ વધારે. એક્ઝેક્ટલી. અને બીજું એક નેગેટિવ અનહેલ્ધી કોપિંગ છે કે ફાસ્ટ ફૂડ, ફાસ્ટ ફૂડ કન્ઝમ્પશન, કે કંઈ નહીં યાર પિઝા બર્ગર ખાઈ લીધો, કોઈ ડેઝર્ટ ખાઈ લીધી થોડા માટે, બીકોઝ આટલું બધું શુગર રિલીઝ થશે તો તમને બેટર ફીલ થશે, પણ લોંગ ટર્મ એનાથી ડાયાબિટીસ, હાઇપરટેન્શન, ઓબેસિટી બહુ જ વધી રહ્યું છે. So obesity is also a big concern. Exactly. Yeah, it's big concern. True. જ્યારે સોશિયલ મીડિયાની વાત કરીએ છીએ ત્યારે ટ્રોલ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, કે જ્યારે ઘણા બધા જે યુથ છે એ આપણું જઈને કદાચ કોઈ પોસ્ટની નીચે કોમેન્ટ કરતું હોય અથવા કોમેન્ટ વાંચતું હોય અને એમને એવું ફીલ થતું હોય કે આ ઘણી બધી હેટ જે લોકો કોમેન્ટમાં ફેલાવે છે. તો હવે એ વસ્તુથી ઘણીવાર જ્યારે બાળક એક્સપોઝ થઈ જતું હોય, બિકોઝ અત્યારે યુથનો જમાનો છે, અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, એવરીથિંગ ઇઝ વેરી એક્સેસિબલ, એવરી મીડિયા આઉટલેટ ઇઝ વેરી એક્સેસિબલ. મૂવીઝમાં પણ સેન્સિટિવ સીન, સેન્શલાઇઝેશન સીન્સ હોય છે, બટ ઇટ અફેક્ટ્સ યુ ઇન અ લોટ ઓફ વેઝ. તો જ્યારે એ વસ્તુઓ છે અને જ્યારે હેટફુલ કોમેન્ટ છે, કે જ્યારે હેટફુલ પ્રોપેગેન્ડાસ કદાચ ક્રિએટ થતા હોય, હાઉ ડઝ ધેટ ઇફેક્ટ ઓન અ ચાઇલ્ડ સાયકી? રાઈટ. સો એસ્પેશિયલી જો સપોઝ યંગ એજમાં જ્યારે આપણું બ્રેન હજુ પણ ડેવલપ નથી થયેલું, જેમ 18 to 25 હજુ પણ આપણું બ્રેન ડેવલપ થતું હોય છે, ઇટ ઇઝ ઇન ધ પ્રોસેસ, તો ત્યાર સુધી આવી બધી વસ્તુઓના આપણા પર ઇમ્પ્રેશન્સ બહુ ડેમેજિંગ હોઈ શકે છે. એસ્પેશિયલી તમે એમ કીધું કે વાયલન્સ છે, કે હેટ છે, કે પછી આવા ટ્રોલ્સ છે, ઇવન બોડી શેમિંગ થતું હોય છે. સો ઓલ ધીઝ હેવ નેગેટિવ કોન્સિક્વન્સીસ. ફોર એક્ઝામ્પલ સપોઝ કોન્સ્ટન્ટલી તમે આ જ વસ્તુ વિશે ડિબેટ કરતા રહો છો, કે કંઈક પોલિટિક્સની વાત કરી લો, કે એવા ઓપિનિયનેટેડ ટોપિક્સ છે જ્યાં ખબર જ છે કે ઘમાસાન મચવાનું જ છે, જ્યાં ડિબેટ્સ થવાની જ છે, તો એ ડિબેટ્સનો પણ નેગેટિવ ઇમ્પેક્ટ આવે છે. બિકોઝ એવરી ટાઈમ તમે એ ડિબેટ્સ વાંચો છો, હેટફુલ કન્ટેન્ટમાં તમે પાર્ટિસિપેટ કરો છો એક્ટિવલી કે પછી પેસિવલી, તમારા બ્રેનમાં ચેન્જીસ થાય છે, સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ થાય છે અને યુ ફીલ નેગેટિવ. એક સિમ્પલ એક્ઝામ્પલ, જ્યારે કોવિડ આવેલું હતું તો ઘણા લોકો હતા કોન્સ્ટન્ટલી ન્યૂઝ જોતા રહેતા કે કેટલા લોકોની ડેથ થઈ રહી છે, ઓક્સિજનના બેડના સપ્લાય ઓછો થઈ રહ્યો છે. તો આવા લોકોમાં એન્ઝાઇટીના ચાન્સીસ વધારે હતા, બિકોઝ એ લોકોને ખબર હતી કે આ સિચ્યુએશન તો બહુ ખતરનાક છે, રાઈટ. પણ જે લોકો ન્યૂઝ ઓછું જોતા હતા, ખાલી પોતાનું સાચવતા હતા, એ લોકો હેલ્ધી રહેતા હતા. સો આઈ થિંક ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે આપણે અનહેલ્ધી, નેગેટિવ ન્યૂઝ, હેટફુલ કન્ટેન્ટથી દૂર રહેવું એ પણ બહુ અગત્યનું છે. અને જ્યારે સોશિયલ મીડિયાની વાત કરતા હોઈએ તો એક પોઈન્ટ અહીંયા ઉઠાવવો બહુ જરૂરી છે, વિચ ઇઝ એલ્ગોરિધમ. તો જેવું તમે કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરો છો એવું જ કોન્ટેન્ટ તમને બતાવવામાં આવશે, એવું જ કોન્ટેન્ટ તમને પુશ કરવામાં આવશે. તો જ્યારે અગર તમને તમારા મેન્ટલ હેલ્થની વાત કરતા હોઈએ ત્યારે કેવું કોન્ટેન્ટ તમે કન્ઝ્યુમ કરો છો એની જાણ તમારે જાતે જ લેવી, જેના કારણે એવું થાય કે તમને સારું અથવા પોઝિટિવ કોન્ટેન્ટ પુશ થઈ શકે. અને થઈ શકે એવું હોય તો જે આવા કોમેન્ટ્સ હોય, ટ્રોલ્સ હોય, એમનો જવાબ ન આપવો, કે અગર કોઈ તમને એવું કોઈ ટ્રોલ કરે છે તો લેટ ઇટ બી,
negate their negativity with your negativity. રાઈટ Otherwise, it will affect you more. રાઈટ ઇટ ઇઝ સિમિલર ટુ લેટ્સ આપણે જે ડાયટ કન્ઝ્યુમ કરીએ છીએ એનાથી આપણી ફિઝિકલ બોડી ક્રિએટ થતી હોય છે. એવી જ રીતે આ કન્ટેન્ટ આપણે જે પણ ઓબ્ઝર્વ કરીએ છીએ, જે પણ આપણે ઇન્ટેક કરીએ છીએ, એના લીધે આપણી મેન્ટલ હેલ્થ અફેક્ટ થવાની છે. તો તમને લાગે કે આવા અકાઉન્ટ્સ હોય છે હેટફુલ ટ્રોલિંગ વાળા જ કન્ટેન્ટ છે, તો એને અનફોલો કરવા જરૂરી છે. બિકોઝ અધરવાઇઝ જો તમે અનફોલો નહીં કરો તો અલ્ગોરિધમ એ જ તમને બતાવશે. Unfollow અને બ્લોક થઈ શકે તો. તો બહુ સરસ પોઈન્ટ. આ જ પોઈન્ટ સાથે કદાચ આ ક્વેશ્ચનનો અંત કરીએ કે જે તમે ફૂડ ખાઓ છો ઇટ ઇઝ ફોર યોર બોડી, ધ કોન્ટેન્ટ યુ કન્ઝ્યુમ, કે જે તમે કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરી રહ્યા છો ઇટ ઇઝ ફોર યોર માઇન્ડ. એક્ઝેક્ટલી. ઠીક છે. યસ, સો ધીસ ઇઝ ઇટ ફોર ધ પોડકાસ્ટ હિયર, ધીસ એપિસોડ. એન્ડ આઈ હોપ તમને કંઈક નવું જાણવા મળ્યું હશે જે યુથ સાયકોલોજી વિશે, કે કેવી રીતે આખું જે યુથ છે એ સાયકોલોજીને ડિફરન્ટ રીતે લઈ રહ્યું છે અને પેરેન્ટ્સે શું કરવું જોઈએ. તો આ પોડકાસ્ટના 3જા એપિસોડમાં આપણે વાત કરી છે કે કેવી રીતે વર્ક સ્ટ્રેસ અથવા પ્રોફેશનલ સ્ટ્રેસ એ તમારા વર્ક કલ્ચરમાં, તમારા વર્ક સિસ્ટમમાં તમને બહુ જ હાનિ પહોંચાડી શકે છે. તો આપણે મળીએ 3જા એપિસોડમાં. હું છું અયાન અને આ છે જલસો.